આજે આપણે બનાવીશું નાના બેબી માટેની મોજડી। તો મોજડી બનાવવી માટે આપણી પાસે વેલ્વેટનું કાપડ છે, યુનિફોર્મ છે, આપણી પાસે જરીવાળું કાપડ છે। તો તેમાંથી આપણે બનાવીશું। આપણી પાસે આ પેપર છે, તેમાં આપણે લંબાઈ 6 ઇંચ રાખી છે। તે રીતે આપણે ટુકડો તૈયાર કરી લીધો છે। તો તેમાં આપણે કટિંગ કરી લેશું। તો આપણે આ રીતે 1/2 ઇંચ રાખીને ગોળાઈ આપીશું। એક બાજુ છે તે આપણે 1 ઇંચ રાખીને આપણે ગોળાઈ આપીશું। ત્યાર પછી આપણે નીચે 1/2 ઇંચ રાખીને ગોળાઈ આપીને આપણે તૈયાર કરી લેશું। તો આ રીતે આપણે બોલપેનની મદદથી ડ્રોઈંગ કરી લીધું છે। હવે આપણે કટિંગ કરી લેશું। તો આ રીતે આપણે 1 ઇંચ રાખીને ગોળાઈ આપી છે, અહીંયા 1/2 ઇંચ રાખીને ગોળાઈ આપી છે, ને અહીંયા આપણે 1/2 ઇંચ રાખીને ગોળાઈ આપી દીધી છે। તો આપણે આ રીતે ફોર્મો તૈયાર થઈ ગયો છે। તો આપણે કટિંગ કરી લેશું। તો આપણે ઘડી વાળીને આ રીતે રાખીને આપણે આ માપથી આપણે 2 પીસ તૈયાર કરી લેશું। ત્યાર પછી આપણે ફરતો માપ લઈ ને 2 ઇંચની 2 પટ્ટી તૈયાર કરીશું। તો આ રીતે આપણે ફરતો માપ લઈ લેશું। તો આપણું જેટલું આવશે તે પ્રમાણે આપણે 2 પટ્ટી 1 ઇંચની તૈયાર કરીશું। તો આપણે ઉપરના ભાગનું આપણે કટિંગ કરીશું। તો આપણે આ રીતે રાખી લીધું છે, 2 ઇંચ મૂકી દઈશું। ત્યાર પછી આ જ માપથી આપણે 2 પીસ તૈયાર કરી લેશું। તો આપણું કટિંગ તૈયાર છે। તો આપણે આ વાદળી છે તે કટિંગ કરી લીધી છે। આ તો આપણું મેન કાપડ છે, તે આ અસ્તર માટેનું કાપડ છે, આ ઉપર માટેનું અસ્તરનું કાપડ છે, ને આ સાઈડ માટેનો પટ્ટો છે તે। તો આપણે હવે સીવી લેશું। તો આપણું મેન કાપડ રાખ્યું છે, તેના ઉપર આ ભાગ રાખીને આ ભાગ રાખી દીધો છે। આપણે 3 ભાગ રાખી લીધા છે। હવે ફરતી સિલાઈ લઈ લેશું। તો આ રીતે આપણે 2 ભાગ તૈયાર કરી લેશું। તો આપણે આ રીતે નીચેના ભાગ તૈયાર કરી લીધા છે, તે જ રીતે આપણે ઉપરનો ભાગ તૈયાર કરી લેશું। આપણે અસ્તરનો ભાગ રાખ્યો છે, તેના ઉપર આપણે મેન કાપડ છે તે રાખ્યું છે, નીચે આપણે આ ભાગ રાખ્યો છે। તો આપણે સિલાઈ લઈ લેશું। તો આ રીતે આપણે 2 ભાગ તૈયાર કરી લીધા છે, તે ઉલટું કરીને આપણે ધાર ઉપર સિલાઈ લઈ લેશું। તો આપણે કાપડને ઉલટું કરી લીધું છે, તો આપણે ધાર ઉપર સિલાઈ લઈ લેશું। ત્યાર પછી આ રીતે ફરતી સિલાઈ લઈ લેશું। તો આપણે આ રીતે મોજડી તૈયાર થઈ ગઈ છે। હવે આપણે ફરતો પટ્ટો મૂકીને સીવી લેશું। તો આપણે આ રીતે સિલાઈ ચાલુ કરીશું ફરતી। તો આ રીતે આપણે ફરતી સિલાઈ લઈ લેશું। જે આપણો ભાગ આવશે ત્યાંથી આપણે રાખીને આપણે કટિંગ કરી લેશું। તો આ રીતે આપણા 2 ભાગ આવી ગયા છે। વધારાનું કાપડ છે તેને કટિંગ કરીને સિલાઈ કરી લેશું। તો આપણે
આપણે ફરતી સિલાઈ લઈ લીધી છે, વધારાનું કાપડ છે તેને કટિંગ કરી લીધું છે. હવે આ બે ભાગ ભેગા કરીને એક સિલાઈ લઈ લેશું. તો આપણે આ રીતે ફરતી સિલાઈ લઈ લીધી છે. આ રીતે આપણે તૈયાર થઈ ગઈ છે. હવે આ બે ભાગને એકી હારે કરી ને આ ઉપરનો ભાગ છે તેનું મધ્યમ રાખીને સિલાઈ લઈ લેશું. તો આ રીતે આપણે બે ભાગ સરખા રાખીને સિલાઈ લઈ લેશું. તો આ રીતે બે બાજુ સિલાઈ લઈ લેશું. તો આ રીતે આપણે સિલાઈ લઈ લીધી છે. તો આ જ રીતે આપણે બીજી મોજડીને પણ તૈયાર કરી લેશું. આપણી મોજડી આ રીતે તૈયાર થઈ ગઈ છે. હવે આપણે ઉલટી કરી લેશું. આપણી મોજડી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે નેફો બનાવી લેશું વાદળી નાખવા માટે. તો આપણે 2 ઇંચની દોરી કટિંગ કરી લીધી છે. તો આપણે મધ્યમમાંથી આપણે ચાલુ કરીશું ત્યાં સુધી ફરતું રાખીને આપણે સિલાઈ લઈ લેશું. તો આ રીતે આપણે મધ્યમ લઈ લીધું છે. તો આ રીતે આપણે ડબલ કાપડ છે તો આ રીતે સિલાઈ લઈ લેશું. આપણી મોજડી તૈયાર છે. તો આપણે હવે દોરી નાખી લેશું. તો આપણે આ રીતે સેફ્ટી પિનની મદદથી દોરીને નાખી લેશું. તો આ રીતે આપણે કોઈ પણ કાપડમાંથી સરસ મજાની મોજડી બનાવી શકાય છે નાના બેબીની. તો આ રીતે આપણે સરસ મજાની તૈયાર.